કચ્છના ભુજ પાસે લોડાઈ ગામેથી એક શંકાસ્પદ આતંકવાદી પકડી પડાયો હોવાના સમાચાર છે। આપને કહી દઈએ કે આ વ્યક્તિ વિરુદ્ધ હાલમાં કાર્યવાહી થઈ રહી છે। ફકીર મહમદ ગગડા નામના આરોપી સામે ગુનો પણ દાખલ કરાયો છે। આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરતો હતો। આ વ્યક્તિ 4 વર્ષથી ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। કચ્છ પશ્ચિમ પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર મામલે એસઓજી પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। તો લોડાઈ ગામેથી આ શંકાસ્પદ આતંકવાદી પકડી પડાયો છે। આઈસીસનો તે પ્રચાર કરતો રહ્યો। લગભગ 4 વર્ષથી સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તે આઈએસઆઈએસનો પ્રચાર કરતો હતો। ફકીર મહમદ ગગડા નામના આરોપી સામે હાલમાં ગુનો દાખલ કરીને તેના વિરુદ્ધ તપાસ આરંભી દેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નીતિન। શું વધુ અપડેટ? જી નીતિન। ગામથી ગંભીર મામલો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં આઈએસઆઈની વિચારધારાઓના ફેલાવનાર શખ્સ સામે પશ્ચિમ કચ્છ પોલીસે કડક કાર્યવાહી કરી છે। તો પોલીસે ફકીર મહમદ ઈસા ગગડા નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ છેલ્લા 4 વર્ષથી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતો હતો। દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ સામગ્રી શેર કરતો હતો, જેને લઈને પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા પદ્ધર પોલીસ મથકે જે છે તે ફરિયાદ નોંધાવાઈ છે। હાલ સમગ્ર મામલે એસઓજી પોલીસે જે છે તે વધુ તપાસ હાથ ધરી છે। પશ્ચિમ કચ્છ પોલીસ શંકાસ્પદ સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર હાલ નજર રાખી રહ્યું છે। જી નીતિન, ખાસ તો આ જે વ્યક્તિ જે ગામમાંથી પકડી પડાયો છે એ ગામનો જ આ નિવાસી હતો? જે ભુજ તાલુકાનો લોડાઈ ગામ છે તેનો જે રહેવાસી છે ફકીર મહમદ ઈસા ગગડા નામનો જે વ્યક્તિ છે તેને જે છે તે એસઓજી ટીમે જે છે પકડી પાડ્યો છે અને પદ્ધર પોલીસ મથકે જે છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમને જે પોલીસની પ્રાથમિક તપાસમાં જે છે તે સામે આવ્યું છે કે તે શખ્સ જે છેલ્લા 4 વર્ષથી ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હતો અને જે આઈએસઆઈની વિચારધારા જે છે તે આ ફેલાવતો હતો અને જે છે તે અન્ય લોકોને પ્રેરતો હતો। જી ધન્યવાદ નીતિન, તમામ જાણકારી બદલ।